સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ સભામાં હાજર રહેલા મંડળના અન્ય મોટેરા અને સમર્થ સંતોને એક પછી એક પૂછી જોયું, પણ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ પણ સંતે મુંબઈ જવા માટે હા ન પાડી. ત્યારે સ્વયં શ્રીહરિએ સંતોને મુખોમુખ પૂછવાનું શરૂ કર્યું. ત્યારે જુદા જુદા સંતોએ પોતપોતાની પ્રવૃત્તિઓ આગળ ધરીને અસમર્થતા બતાવી. સંવત 1882ના એ પવિત્ર દિવસો હતા. ચૈત્ર સુદ પાંચમના મંગલમય દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે જેતલપુર ધામથી પ્રસ્થાન કર્યું અને માર્ગમાં આવતા ગામે ગામના અનેક હરિભક્તોના સુંદર મનોરથો પૂરા કરતા કરતા તેઓ છેવટે પોતાના વહાલા ગઢપુર ધામમાં પધાર્યા. ગઢપુરમાં પધારતાની સાથે જ શ્રીહરિને એક મહત્વના સમાચાર મળ્યા. ગઢપુરના દરબાર દાદા ખાચરના જમીન જાયદાદ કે દરબારી વ્યવહાર અંગેનું એક અગત્યનું અને અટપટું કામ ઊભું થયું હતું, જેનો નિકાલ મુંબઈ ગયા વિના આવે તેમ નહોતો. બ્રિટિશ શાસન સમયની કાનૂની ગૂંચવણોને કારણે મુંબઈની વડી કચેરીમાં ગયા વગર આ પ્રશ્ન ઉકેલાય તેમ નહોતો. આ કપરા વ્યવહારની વ્યવસ્થા કરવા માટે શ્રીજી મહારાજે સત્સંગના મુખ્ય અને મોટેરા સંતો જેવા કે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી અને ભગવદ્દાનંદ સ્વામી વગેરેને ખાસ પોતાની પાસે બોલાવ્યા. મહારાજે સંતો સમક્ષ વાત મૂકતા કહ્યું, સંતો, દાદા ખાચરના વ્યવહાર અંગે એક અનિવાર્ય કામ આવ્યું છે કે જે માટે મુંબઈ જવું પડે તેમ છે. જો તમારા સંતોના મંડળમાંથી કોઈ ત્યાં જવા માટે તૈયાર થાય તો અમારે પોતે ત્યાં સુધી લાંબા ન થવું. શ્રીહરિની આજ્ઞામાંથી ચડાવીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ સભામાં હાજર રહેલા મંડળના અન્ય મોટેરા અને સમર્થ સંતોને એક પછી એક પૂછી જોયું, પણ આશ્ચર્યની વાત એ હતી કે કોઈ પણ સંતે મુંબઈ જવા માટે હા ન પાડી. અહીં એક પ્રશ્ન એ થાય કે જે શ્રીહરિ પોતે સર્વસમર્થ અને સર્વકર્તા હર્તા પરમાત્મા છે, જેઓ એક સંકલ્પ માત્રથી અશક્ય જણાતા કામો પણ ચપટીમાં પાર પાડી શકે છે, તેમણે સંતો સામે મુંબઈ જવાનો આવો પ્રસ્તાવ શા માટે મૂક્યો હશે? તો તેની પાછળ શ્રીહરિનો એક ગૂઢ આશય એ હતો કે તેઓ પોતાના સાધુઓની વચનપાલનની તત્પરતા અને ત્યાગની ભાવનાને ચકાસવા માગતા હતા. પ્રભુ એ જોવા માગતા હતા કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કોણ પોતાનો વ્યક્તિગત સંકલ્પ મૂકીને ગુરુ અને ભગવાનના વચનને પ્રથમ અગ્રતા આપે છે. જ્યારે મોટા સંતોના પૂછવાથી કોઈ તૈયાર ન થયું, ત્યારે સ્વયં શ્રીહરિએ સંતોને મુખોમુખ પૂછવાનું શરૂ કર્યું. ત્યારે જુદા જુદા સંતોએ પોતપોતાની પ્રવૃત્તિઓ આગળ ધરીને અસમર્થતા બતાવી. કોઈકે કહ્યું, મહારાજ, મારે હજુ વ્યાકરણ અને સંસ્કૃત ભણવાનું ચાલુ છે. કોઈકે કહ્યું, મારે શાસ્ત્રો પર ટીકા અને ભાષ્ય લખવાનું કામ બાકી છે. તો કોઈક સંતે કહ્યું, મારે હજુ ગૂઢ ગ્રંથોની શોધખોળનું કામ અધૂરું છે. વાસ્તવમાં સંતોના આ જવાબો પાછળ કોઈ આળસ નહોતી. એ દિવસોમાં મહારાજે પોતે જ સત્સંગના સર્વાંગી વિકાસ માટે સંતોને જુદી જુદી ઉચ્ચ પ્રવૃત્તિઓનો માર્ગ આપ્યો હતો. મહારાજની આજ્ઞાથી જ
સંતો સંસ્કૃત ભાષા શીખતા અને તેનો ઊંડો અભ્યાસ કરતા હતા. કેટલાક સમર્થ વિદ્વાન સંતો સનાતન ધર્મના પાયાના શાસ્ત્રો પર નવી ટીકાઓ અને ગ્રંથો લખતા હતા. એ જમાનામાં શ્રીમદ ભાગવત જેવા પવિત્ર અને પ્રમાણભૂત શાસ્ત્રો આજની જેમ સરળતાથી ઉપલબ્ધ નહોતા. કોઈ પુસ્તક મેળવવું હોય તો કોઈ વિદ્વાન પાસેથી તે માંગી લાવીને લહિયા સંતો દિવસ રાત એક કરીને પોતાના હાથે તેની બીજી હસ્તપ્રત તૈયાર કરતા હતા. જ્યારે અન્ય સંતો સનાતન સત્યને ઉજાગર કરવા માટે નવા નવા ગ્રંથોની શોધખોળમાં વ્યસ્ત રહેતા. આ બધું જ કામ આમ તો મહારાજની મરજી અને આજ્ઞાથી જ ચાલતું હતું. પરંતુ આ બધી સત્સંગ પ્રવૃત્તિઓમાં સંતોના મન એટલા પરોવાયેલા હતા કે મહારાજની મુંબઈ જવાની તત્કાળ મરજી જાણીને પણ તેઓ પોતાના એ ભણવા લખવાના પવિત્ર સંકલ્પોને પડતા મૂકીને મુંબઈ જવા માટે તૈયાર ન થઈ શક્યા. આ ઉપરાંત તે સમયની પરિસ્થિતિ પણ બહુ કપરી હતી. અત્યારની જેમ પાકા રસ્તાઓ નહોતા કે વાહનોની કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. ગુજરાતથી મુંબઈ સુધી પહોંચવા માટે હિંસક પશુઓથી ભરેલા ભયાનક અને દુર્ગમ વનોની ઝાડીઓ કાપીને પગપાળા નવી કીડીઓ કંડારવી પડતી હતી. માર્ગમાં ડાકુઓ અને જંગલી પ્રાણીઓનો ભય સદાય રહેતો હતો. શક્ય છે કે આ ભયંકર અને કષ્ટાહક મુસાફરીને કારણે પણ સંતોના મનમાં ખચકાટ રહ્યો હોય અને તેમણે મુંબઈ જવાની ના પાડી હોય. મહારાજ સંતોની આ અસમર્થતા પાછળના ભાવોને બહુ ઊંડાણપૂર્વક નિહાળી રહ્યા હતા. જ્યારે સભામાં કોઈ સંત મુંબઈ જવા માટે તૈયાર ન થયા ત્યારે છેવટના નિર્ણય રૂપે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સભા વચ્ચે એક સુંદર પ્રસ્તાવ મૂક્યો. પ્રભુ, આપણા મંડળમાં એક એવા સમર્થ યોગી છે જે આ અઘરું કામ કરવા માટે જઈ શકે તેમ છે. શ્રીહરિએ ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો, પણ સ્વામી, એવા કયા યોગી જાય તેમ છે? બ્રહ્મમુનિએ હાથ જોડીને ખુલાસો કર્યો, મહારાજ, આપણા ગોપાળાનંદ સ્વામી. આ સાંભળી શ્રીહરિએ તત્કાળ આદેશ આપ્યો, તો તેડાવો તેમને અહીં સભામાં. મહારાજના આ આદેશ પ્રમાણે દરબારગઢમાં બધે તપાસ કરાવી, પરંતુ ગોપાળાનંદ સ્વામી ત્યાં હાજર નહોતા. ત્યારબાદ સ્વામીના દૈનિક ક્રમ અંગે પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે ગઢપુરની પવિત્ર ઘેલા નદીના પૂર્વ દિશામાં જ્યાં ખડખડીયો વહેતો હતો ત્યાં એકાંતમાં સ્વામી પોતાની અત્યંત ગૂઢ રાજયોગની સાધનામાં લીન હતા. મહારાજની આજ્ઞાથી એક હરિભક્ત દોડતો દોડતો નદી કિનારે પહોંચ્યો અને આદરપૂર્વક સંદેશો આપ્યો, સ્વામી, તમને અત્યારે દરબારગઢમાં મહારાજ યાદ કરે છે અને તાકીદે બોલાવે છે. પોતાના ઈષ્ટદેવનો આદેશ હતો એટલે સ્વામીએ સહેજ પણ વિલંબ કર્યા વગર પોતાની ઉચ્ચ યોગ સાધના ત્યાં જ આટોપી લીધી. તેઓ બહાર આવ્યા, શરીર સ્વચ્છ કરી કોરા ભગવા વસ્ત્રો પહેર્યા અને સીધા સભામાં શ્રીહરિ સમક્ષ હાજર થઈ ગયા. સ્વામીએ મહારાજને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડતા પૂછ્યું, હે દયાળુ, મારા માટે શી આજ્ઞા છે? શ્રીહરિએ તેમને દાદા ખાચરના વ્યવહાર અંગે અને મુંબઈ જવા બાબતની સઘળી વાત કહી. આ સાથે મહારાજે હેતપૂર્વક ચિંતા જતાવતા કહ્યું, સ્વામી,
તમે અખંડ કઠિન યોગ સાધના કરો છો, જેને કારણે તમારું શરીર ઘણું કૃશ એટલે કે દુબળું થઈ ગયું છે. આવા અશક્ત શરીરે આટલા દૂર દેશના કષ્ટાહક પ્રવાસે જવાનું તમને કહેવું એ પણ એક રીતે અયોગ્ય ગણાય. પણ ત્યાં ગયા વિના હવે કોઈ છૂટકો નથી. જો તમે જાઓ તો ઘણું સારું, નહીંતર અમારે પોતે જ મુંબઈ જવું પડશે. શ્રીહરિનું એ વાક્ય હજુ તો પૂરું થયું નહોતું. ત્યાં જ પરમ આજ્ઞાંકિત યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર બોલી ઉઠ્યા, હે મારા વાલા, આપ સહેજ પણ ચિંતા ન કરો. આપની મરજી એ જ મારો સંકલ્પ છે. આપની આજ્ઞાથી હું અત્યારે જ રાજી થઈને મુંબઈ જવા તૈયાર છું. વાસ્તવમાં ગોપાળાનંદ સ્વામીની આ જ તો સર્વોચ્ચ સાધુતા હતી. તેઓ સદા લૌકિક ભાવથી પર રહીને શ્રીહરિની મરજી અને રાજીપા પ્રમાણે જ વર્તતા હતા. તેમના આખા જીવનકાળમાં એક પણ એવો પ્રસંગ જોવા નથી મળતો કે જ્યાં સ્વામીએ પોતાની મરજીથી કે પોતાના મનનું ધાર્યું કોઈ કાર્ય કર્યું હોય. તેઓ સદાય પ્રભુની મૂર્તિના સુખમાં મગ્ન રહીને શ્રીજી મહારાજના હરેક વચનને ભગવાનની સર્વોપરી ઈચ્છા માનીને જીવતા હતા. આ પ્રસંગ પણ સ્વામીની એ જ પરમ દિવ્ય અને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ દર્શાવે છે કે જ્યાં તેમણે પોતાના ભણવા લખવાના કે યોગ સાધનાના ઉત્તમ સંકલ્પોને પણ પ્રભુના એક જ વેણ પર ઓવારી દીધા. સ્વામીએ મુંબઈ જવાની હા પાડી એટલે હવે બીજો પ્રશ્ન એ ઊભો થયો કે આ પ્રવાસે યોગીરાજની સાથે બીજા કયા સંતો જશે? એ જમાનામાં મુંબઈનો રસ્તો ઘણો જટિલ અને જોખમી હતો, પરંતુ આવા સમર્થ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનું સાનિધ્ય માણનારા અન્ય સંતો પણ વચન પાલનમાં બરાબર કેળવાયેલા હતા. સ્વામીના પ્રભાવ અને હેતને કારણે મંડળના બીજા 7 સંતો પણ તેમની સાથે જવા માટે તરત જ તૈયાર થઈ ગયા. એ સંતોએ પૂર્વે અનુભવ કરેલો હતો કે પ્રવાસના દુર્ગમ ઝાડી પ્રદેશમાં ગમે તેવા હિંસક પ્રાણીઓ આવે કે ધોધમાર વરસાદની સૃષ્ટિ સર્જાય, પણ આપણી સંભાળ અને સાર લેનારા ખુદ આ મહાન સંત ગોપાળાનંદ સ્વામી આપણી સાથે છે. એમના દિવ્ય સાનિધ્યમાં માર્ગનું કોઈ પણ કષ્ટ કે દુઃખ આપણને અડી પણ શકે નહીં. આમ મહારાજનો રાજીપો માથે ચડાવીને ગોપાળાનંદ સ્વામી 7 સંતોના મંડળ સાથે મુંબઈ જવા માટે સજ્જ થયા. સંતોનો આવો અજોડ વચનપરાયણ અને ત્યાગનો ભાવ જોઈને શ્રીજી મહારાજનું હૃદય ગદગદ થઈ ગયું. મહારાજે તે 8 સંતોને પોતાની પાસે બોલાવ્યા અને વાલપૂર્વક તેમને પોતાના દિવ્ય આલિંગનમાં લઈને પ્રેમથી ભેટ્યા. ત્યારબાદ મહારાજે આખી સભા તરફ નજર ફેરવીને ગૌરવપૂર્વક સભાજનોને કહ્યું, જુઓ સંતો અને હરિભક્તો, અમને અમારા ગોપાળ મુનિ પર સંપૂર્ણ વિશ્વાસ છે. ગમે તેવું અશક્ય અને વિકટ કાર્ય કેમ ન હોય, પણ સ્વામી ક્યારેય અમારા વચન સામે ના પાડે જ નહીં. જેવી અમારી મરજી એ જ એમનો સંકલ્પ હોય છે. ગોપાળાનંદ સ્વામી પ્રત્યે પોતાનો અઢળક રાજીપો દર્શાવતા શ્રીહરિએ જીવુબા તથા લાડુબાને બોલાવ્યા અને કહ્યું, દાદા ખાચરના વ્યવહારના બહુ અગત્યના કામ માટે ગોપાળાનંદ સ્વામી અને બીજા 7 સંતો અમારા આદેશથી
મુંબઈ જઈ રહ્યા છે, તો આજે અમારા માટે જે થાળ બનાવો તેની સાથે સાથે આ 8 સંતો માટે પણ ખાસ ઉત્તમ રસોઈ તૈયાર કરજો. આજે સંતો માટે સરસમાં સરસ અને સ્વાદિષ્ટ જમવાનું બનાવજો. આ સાથે જ મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પણ એક ખાસ આદેશ આપ્યો કે સ્વામી, આજે અમારે આ સંતોનું ખાસ પૂજન કરવું છે, માટે તમે બાગમાંથી તાજા પુષ્પોનો એક સરસ હાર ગૂંથીને જલ્દી લઈ આવો. થોડી જ વારમાં ગઢપુરના દરબારગઢની પવિત્ર રસોઈમાં જાત જાતના પકવાન અને ભોજનનો દિવ્ય થાળ તૈયાર થઈ ગયો. શ્રીજી મહારાજ સ્વયં ગોપાળ મુનિ અને 7 સંતોને પોતાની સાથે લઈને અત્યંત હેતપૂર્વક જમવા પધાર્યા. પંક્તિમાં બેસતી વખતે ભક્તવત્સલ શ્રીહરિએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને આદરપૂર્વક બિલકુલ પોતાની સન્મુખ બેસાડ્યા અને બાકીના 7 સંતોમાંથી 4 સંતોને પોતાની ડાબી બાજુ તથા 3 સંતોને જમણી બાજુ બેસાડ્યા. જમતી વખતે પંગતમાં એક બહુ અદ્ભુત લીલા જોવા મળી. થાળમાં પીરસેલા ઘીથી લબલબતા મૈસૂબ, ગરમાગરમ જલેબી, કેસરી પેંડા, બરફી અને મગજના લાડુ જેવા એકથી એક ચડિયાતા પકવાનો, તેમજ દહીંવડા, ભજીયા, પાપડ, મસાલેદાર દાળ, ભાત અને શાક વગેરે ઉત્તમ વાનગીઓ પીરસાઈ હતી. મહારાજ પોતે જમતા જમતા આ બધી જ વાનગીઓના વખાણ કરવા લાગ્યા. પ્રભુ રાજી રાજી થઈને વાનગીઓ વખાણતા જાય અને આગ્રહ કરી કરીને, તાણ કરી કરીને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી તેમજ બીજા 7 સંતોના પાત્રમાં પોતાની પ્રસાદી આપતા જાય. મહારાજની આવી અગાધ પ્રીતિ અને આગ્રહ જોઈને સંતો તૃપ્ત થઈ ગયા. શ્રીજી મહારાજનો ગોપાળાનંદ સ્વામી પ્રત્યેનો આવો અનરાધાર પ્રેમ, આ પવિત્ર આલિંગન અને મુખામુખ બેસાડીને તાણ કરી કરીને જમાડવાનું દિવ્ય દર્શન જ્યારે સભાના બીજા સંતોએ માણ્યું, ત્યારે તેમના મનમાં એક ઊંડો વિચાર જાગ્યો. તે સંતો પસ્તાવો કરતા મનોમન વિચારવા લાગ્યા કે અરે રે, જ્યારે મહારાજે મુંબઈ જવાની વાત મૂકી ત્યારે જો આપણે આપણા ભણવા લખવાના કે ગ્રંથ શોધવાના સંકલ્પોને પકડી રાખવાને બદલે પ્રભુના વેણને માથે ચડાવીને તરત જ હા પાડી દીધી હોત, તો આજે મહારાજની આવી અઢળક પ્રસન્નતા, આ અલૌકિક લાડકોડ અને દિવ્ય રાજીપાનો અદ્ભુત લાભ આપણને પણ મળ્યો હોત. આમ ગોપાળાનંદ સ્વામીની સર્વોચ્ચ આજ્ઞાપાલકતા જોઈને આખી સભા તેમના ચરણોમાં નમી પડી. શ્રીહરિનો આદેશ હતો, એમાં ઘડીનોય વિલંબ શાનો હોય? બપોરના 3 વાગે યોગીરાજ સંત મંડળ સહિત હાજર થઈ ગયા. શ્રીહરિનો આદેશ હતો એટલે પ્રભુના એ વચનમાં ઘડીભરનોય વિલંબ શાનો હોય? ઈષ્ટદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી બપોરના બરાબર 3 વાગતાની સાથે જ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી પોતાના 7 સંતોના મંડળ સહિત દરબારગઢના ચોકમાં હાજર થઈ ગયા. ગઢપુરથી વિદાય થતા પહેલા સંતોના હૃદયમાં પોતાના પ્રાણ પ્યારા પ્રભુનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવાની તીવ્ર ઈચ્છા હતી. આ માટેની સઘળી પૂજા સામગ્રી પહેલાથી જ તૈયાર રાખવામાં આવી હતી. પૂજનની શરૂઆતમાં પ્રીતિપૂર્વક ગોપાળાનંદ સ્વામીએ શ્રીહરિના કપાળમાં સુગંધિત ચંદનની અર્ચા કરી અને તેની બરાબર મધ્યમાં કુમકુમનો સુંદર ચાંદલો કર્યો. ત્યારબાદ સ્વામીએ અતિ હેતથી પ્રભુના છાતી, પેટ
બંને હસ્ત અને ચરણોમાં પણ શીતળ ચંદન ચર્ચયું. આવી રીતે નખશીખ ચંદનથી ચર્ચિત પ્રભુની દિવ્ય મૂર્તિને અત્યંત નેહભર્યા નયણે એક ધારું નિહાળતા નિહાળતા સ્વામીએ મહારાજના ગળામાં નાભી સુધી લાંબા પુષ્પના હાર પહેરાવ્યા, હસ્તમાં સુંદર ગજરા અને બાજુબંધ ધરાવ્યા. મંડળના બીજા 7 સંતોએ પણ પ્રેમપૂર્વક પ્રભુને હાર પહેરાવ્યા અને છેલ્લે સર્વે સંતોએ ભેગા મળીને પરમ ઉલ્લાસભેર શ્રીહરિની આરતી ઉતારી પૂજન કર્યું. આજે વિદાયના આ સમયે શ્રીહરિ પોતાના આ વચનપાલક સાધુઓ પર અઢળક રાજીપો દર્શાવી રહ્યા હતા. ચંદનથી સુવાસિત થયેલા પોતાના દિવ્ય અંગે મહારાજ સામેથી ગોપાળાનંદ સ્વામીને બહુ હેતથી ભેટ્યા અને બાકીના 7 સંતોને પણ વારા ફરતી હૃદય સરસા ચાંપ્યા. એટલું જ નહીં, પ્રભુએ પરમ કૃપા કરીને આ 8 સંતોની છાતી પર પોતાના ચરણારવિંદ આપ્યા. પૂજન વિધિ પત્યા બાદ ગોપાળાનંદ સ્વામીએ નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજ, હવે આપની આજ્ઞા હોય તો કાલે વહેલી સવારે અમે મુંબઈના માર્ગે નીકળશું. ત્યારે વાલા ભક્તના શરીરની ચિંતા કરતા પ્રભુજી કોમળ અવાજે બોલ્યા, સ્વામી, હમણાં કઠિન યોગ સાધનાના લીધે તમારું શરીર ઘણું દુબળું થઈ ગયું છે. માટે અત્યારથી આટલી ઉતાવળ ન કરો. હજુ 4 દિવસ અહીં આરામ કરો અને ત્યારબાદ જજો. પોતાના પ્યારા પ્રીતમની જેવી મરજી એ જ પોતાનો નિયમ સમજીને યોગીરાજ સહજ ભાવે બોલ્યા, ભલે મહારાજ, જેમ આપની ઈચ્છા. આમને આમ ગઢપુરમાં બીજા 4 દિવસ વીતી ગયા. 5મા દિવસે યોગીરાજ ફરીથી પોતાનું મંડળ લઈને તૈયાર થઈને મહારાજ પાસે આવ્યા ને કહ્યું, પ્રભુ, 4 દિવસ પૂર્ણ થયા છે, તો આજે અમે મુંબઈ જવા માટે નીકળીએ. પરંતુ મહારાજે ફરીથી એ જ આદેશ આપ્યો, ના સ્વામી, આજે નહીં, હજુય 4 દિવસ બાદ આરામથી જજો. આમ કરતા કરતા મહારાજના આગ્રહને લીધે જોત જોતામાં પૂરા 12 દિવસ વીતી ગયા. 13મે દિવસે વહેલી સવારે યોગીરાજે પોતાના સાથી સંતોને પાસે બોલાવીને વાત કહી, સંતો, પ્રભુ વારંવાર આપણને રોકાવાની તાણ કરીને વાસ્તવમાં આપણી વચનપાલનની દ્રઢતાની કસોટી કરી રહ્યા છે. તેઓ ચકાસે છે કે આપણા મનમાં મુંબઈ જવા પ્રત્યે કોઈ કંટાળો કે આળસ આવે છે કે નહીં. માટે આજે તો આપણે એકદમ કેડ બાંધીને સીધા પ્રભુ પાસે જઈએ અને જવાની મક્કમ વિનંતી કરીએ. એ જ રીતે 13મા દિવસે પૂરેપૂરા સજ્જ થઈને યોગીરાજ અને 7 સંતો શ્રીજી મહારાજની સન્મુખ આવીને ઊભા રહ્યા અને હાથ જોડીને મુંબઈ જવા માટે આખરી રજા માગી. શ્રીહરિએ લીલા કરતા વાલપૂર્વક કહ્યું, સ્વામી, કાલે અહીં એક હરિભક્તની રસોઈ છે, માટે એ પ્રસાદીનો થાળ જમ્યા પછી જ તમે અહીંથી પ્રસ્થાન કરજો. પ્રભુની આજ્ઞા માનીને સંતો રોકાયા. બીજે દિવસે જ્યારે સૌ જમવા બેઠા ત્યારે પણ મહારાજે અગાઉની જેમ જ અત્યંત હેતથી તાણ કરીને યોગીરાજ અને સંતોને જમાડ્યા. ફરીથી પૂજન અર્ચનનો દિવ્ય લાભ આપ્યો અને વિદાય વેળાએ અત્યંત પ્રેમથી હૃદય સરસા ચાપ્યા. આ બધી જ વિધિ પૂર્ણ થયા પછી જ્યારે ગોપાળાનંદ સ્વામી
અને સાતેય સંતો પોતાનો સામાન લઈને મુંબઈ જવા માટે બિલકુલ તૈયાર થઈને સભામાં આવ્યા. ત્યારે શ્રીજી મહારાજના મુખારવિંદ પર એક અલૌકિક પ્રસન્નતા છવાઈ ગઈ. મહારાજ સંતોની આવી અડગ આજ્ઞાપાલકતા જોઈને અઢળક રાજીપો દર્શાવતા બોલ્યા, યોગીરાજ, હવે તમારે મુંબઈ જવાનું માંડી વાળો. એટલે કે તમારે મુંબઈ જવાની કોઈ જરૂર નથી. દાદા ખાચરના એ કામ માટે અમે અહીંથી આપણા લાધા ઠક્કરને મુંબઈ મોકલશું. એ ત્યાં જઈને બધું કામ બહુ સારી રીતે પાર પાડી આવશે. એ તો દરબારી અને વ્યાવહારિક કામ છે. એવા લૌકિક કામમાં તમારા જેવા સમર્થ અને પરમ વિરક્ત યોગીને તે વળી શું મોકલવાના હોય? મહારાજના મુખેથી આ વચનો સાંભળીને આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ કે પ્રભુ આટલા દિવસથી જેને જવાની ના પાડતા હતા તે માત્ર ગોપાળાનંદ સ્વામીની ભક્તિ અને આજ્ઞાની કસોટી હતી. એ જ વખતે આખી સભાને સંબોધતા અને સંતોની સામે જોતા શ્રીજી મહારાજ ગૌરવપૂર્વક બોલ્યા, જુઓ સંતો અને ભક્તો, આ ગોપાળાનંદ સ્વામીને અમારી અનુવૃત્તિ સાચવવાની કેવી અદ્ભુત તત્પરતા છે. અમે ગમે તેટલી વાર રોકાવાની તાણ કરી, 12 દિવસ સુધી તેમની કસોટી કરી, તોય તેમના મનમાં સહેજ પણ આળસ કે કંટાળો ન આવ્યો. એક સાચા દાસ ભાવે અમારા વચનને ઝીલવા માટે તેઓ કેવા સાવધાનપણે અને અડગ રહીને વર્તે છે તે આખી સભા જુઓ. ત્યારબાદ મહારાજે ગોપાળ મુનિના સામર્થ્ય અને તેમની દાસત્વ ભક્તિના વખાણ કરતા સભાને આગળ વાત કરી. આ પૂર્વે પણ કોઈ પણ રીતે ઉકેલી ન શકાય એવો વડોદરા શહેરનો અને ત્યાંની ગાયકવાડ સરકારનો જે મોટો અને જટિલ કોયડો હતો તે આ આપણા ગોપાળ મુનિએ પોતાની બુદ્ધિ અને પ્રતાપથી ઉકેલી બતાવ્યો હતો. તે એટલી બધી હદ સુધી કે ખુદ ત્યાંના ગાયકવાડ સરકારશ્રી અને મોટા મોટા અધિકારીઓ પણ આપણા સત્સંગના રંગે રંગાઈ ગયા હતા. સ્વામીના જીવનમાં એવા તો કેટલાય દિવ્ય પ્રસંગો છે જે દ્વારા તેમણે પોતાના મનનો કે અહંકારનો સહેજ પણ આશરો લીધા વિના સદા પ્રભુના ચરણોમાં રહીને સાચું દાસત્વનું અંગચરિતાર્થ કરી બતાવ્યું છે. મહારાજના મુખેથી ગોપાળાનંદ સ્વામીનો આવો અગાધ મહિમા સાંભળીને આખો સત્સંગ મંડળ ધન્ય થઈ ગયો.